સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરની સ્પેશિયલાઇઝ બ્રાન્ચ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તદુપરાંત પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો ડ્રગ્સના જે દૂષણ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા માટે પરિણામલક્ષી અને અસરકારક કામગીરી કરી રહી છે. એમાં નાના અને મોટા વિવિધ પ્રકારના કેસો શોધી કાઢવામાં આવી રહેલ છે. દરમિયાન આ અભિયાન અંતર્ગત ગઈકાલ રાત્રે એક ઇનપુટ બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીને મળેલું હતું કે એમાં ઊન ભીંડી બજાર વિસ્તારમાં આશિયાનગરની બાજુની ગલીમાં એક ઈસમ જે ઇનપુટમાં એમાં વર્ણન પણ મળેલું હતું, એ ઈસમ એની પાસે ગેરકાયદેસર ગાંજાનો જથ્થો છે અને એ ચોરી છુપીથી વેચાણ કરવાનું છે. આ ઇનપુટ આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામેથી અને એમનો સ્ટાફ તેમજ સરકારી પંચો જે બાતમીમાં જણાવેલ બાતમીમાં જણાવેલ સ્થળે જઈ અને ત્યાં ચેક કરતા ત્યાં બાતમીમાં જે વર્ણન હતું એ વર્ણનનો ઈસમ ત્યાં મળી આવેલો હતો. તેની અંગ ઝડપી કરતા અને પ્રાથમિક પૂછપરછ કરતા તેની અંગ ઝડપીમાં એક પ્લાસ્ટિકની કાળી થેલીમાં એક વનસ્પતિજન્ય ભીનો ઘેરા લીલા કલરનો ડાળખા, પાંદડા અને બીજ સાથેનો એક વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો હતો. એની લાક્ષણિક વાસ ચેક કરતા એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું જણાઈ આવતા આ બાબતે એફએસએલના અધિકારીના સ્થળ ઉપર બોલાવી અને એફએસએલ અધિકારીના પાસે જે કીટ રહેલી છે એનાથી પરીક્ષણ કરતા એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું પરીક્ષણમાં જણાઈ આવ્યું. જે આધારે આ આરોપી વિરુદ્ધમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલો છે. આ જેના વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવેલો છે એ આરોપીનું નામ આસિફ સુપરુ શેખ અને એનું રહેવાસી જે છે પ્લોટ નંબર 85 આસિયાનગર આમદ મંડપ વાળાની ગલીમાં ભીંડી બજાર ઉનનો રહેવાસી છે અને એનું મૂળ વતન જે છે એ યાવલ અઠવાડા બજાર, થાના યાવલ, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્રનો વતની છે. એ અહીંયાના પરિવાર સાથે રહે છે. આ જે આરોપી પાસેથી એની અંગ ઝડપીમાંથી જે પ્લાસ્ટિકની બેગ મળેલી હતી અને એમાં જે ગાંજાનો જથ્થો મળેલો હતો એ ટોટલ 213.64 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવેલો હતો. એની કિંમત 10,682 રૂપિયાની ગણી અને એ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે એવું જણાવેલું છે એ એક અજાણ્યા વ્યક્તિએ એને ગાંજાનો જથ્થો એને વેચેલો હતો. હાલમાં એનું નામ જણાવેલ નથી, પરંતુ આરોપીની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન આરોપીની કોઈ ગુનાહિત ઇતિહાસ પણ જણાઈ આવતું નથી અને આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવે છે કે છેલ્લા એકાદ મહિનાથી એ આ ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરે છે અને એ થોડી ઓછી કિંમતમાં ગાંજાનો જથ્થો લાવે છે અને નાની પ્લાસ્ટિકની કોથળીમાં બનાવી અને છૂટક ગાંજાનો જથ્થો વેચાણ કરે છે ગેરકાયદેસર રીતે. એટલે આ બાબતની મોડસ ઓપરેન્ડીથી એક ડ્રગ પેડલર તરીકે આ રીતના ગાંજાનો જથ્થાનું વેચાણ કરે છે. તો એ બાબતની હાલમાં તપાસ પણ ચાલુ છે.